હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સ્પાઇસી અને મસાલેદાર મેગી। તો મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે, તેમાં એડ કરી લઈએ તેલ। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એડ કરીશું રાઈના દાણા। તો રાઈના દાણા સારી રીતે કકડે એટલે તેમાં આપણે એડ કરીશું મીઠા લીમડાના પાન અને ઝીણું સમારેલા લીલા મરચાં। હવે આપણે તેમાં એડ કરી લઈએ ઝીણી સમારેલી ડુંગળી અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। ડુંગળી આપણી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટાં, ઝીણા સમારેલા બટેકા અને વટાણા એડ કરી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને તેને બરાબર આપણે મિક્સ કરી લઈએ। શાકભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। હવે આપણે તેમાં એડ કરી દઈએ અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર। હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, શાકભાજી આપણે સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી એડ કરી દઈએ અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ। હવે તેને આપણે ઢાંકણ ઢાંકી અને 7 થી 8 મિનિટ માટે કૂક કરી લઈએ। તો જોઈ શકો છો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે। તો હવે ફરીથી આપણે આનું ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો આપણા શાકભાજી બધા 90% કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેમાં એડ કરી દઈએ મેગી મસાલો અને તેને બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી દઈએ અને તેને બરાબર મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા બાદ એને આપણે ઢાંકણ ઢાંકી અને તેમાં બોઇલ આવે ત્યાં સુધી રહેવા દઈએ। ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો બોઇલ આવી ગયો છે। તો હવે આપણે આમાં એડ કરીશું મેગી। તો આપણે બધી જ મેગી આમાં એડ કરી દઈએ। આપણી મેગી બધી એડ કરી દીધી છે। તો હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ। તો આપણે મેગી તેમાં મિક્સ કરી દીધી છે। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે કૂક કરી લઈએ। 4 થી 5 મિનિટ થઈ ગયા છે। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી મેગી સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે આને આમાં થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને કોથમીરના પાન એડ કર્યા બાદ તેમાં આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈએ। તો જોઈ શકો છો આપણી મસાલેદાર મેગી બનીને રેડી છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો।